તાને ધ્યાનમાં રાખી અને દોડવાનું છે. જરૂરી નથી કે દોડવું જ, પણ આપણે આપણી ગતિ મુજબ, આપણી ચાલ મુજબ, જેમ અત્યારે આપણે ચાલતા હોઈએ સામાજિક રીતે આપણા શરીરની ક્ષમતાઓ મુજબ, એવી રીતે આ રન ફોર વોટની અંદર આપણે ચાલવાનું છે. એટલે જ્યાં પણ આપનું સ્થાન હોય ત્યાંથી ચાલવાનું જ છે. એટલે આ સ્ટેજની સામે ખાલી છે એનો અર્થ એવો નથી કે પાછળ ઉભા એને દોડવાનું નહીં થાય, પણ પ્લીઝ આ બાજુ સ્ટેજની સામે આવી જાઓ. ભેગા થયા છે ત્યારે આ જે રન ફોર વોટ છે એ અમારા માટે રન ફોર ઇલેક્શન. મારી સાથે અહીંયા બેઠા છે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, માનનીય પોલીસ અધિકારી શ્રી અને અમારા તમામ વહીવટીતંત્રના સાથી અધિકારીશ્રીઓ માટે તો આ ચૂંટણી માટેની શારીરિક અને માનસિક દોડ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલે છે. અને આજે આપે આ સૌએ આ મતદાન જાગૃતિનું જે અભિયાન આપણે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. ત્યારે આ અગાઉથી શેડ્યુલ કાર્યક્રમ હતો. મેં કીધું તબિયત સંભાળજો, એટલે આપ સૌને પણ મારી એ વિનંતી છે કે આપે જ્યારે રન ફોર વોટ માટે અહીંયા ઉપસ્થિત છો ને એમાં પાર્ટિસિપેટ કરવાના છો ત્યારે આપની પણ તબિયત સંભાળજો. અમારી મેડિકલ ટીમ તમારી સાથે જ છે, એસ્કોર્ટિંગ કરતી હશે. એટલે કોઈને પણ કંઈ એવી કોઈ તકલીફ આવે, ડિહાઇડ્રેશનનો કોઈ મુશ્કેલી આવે તો તરત જ કોઈ જોખમ નહીં લેતા અને અમારી મેડિકલ ટીમ અહીંયા છે એમની તરત મદદ લેશો એવી વિનંતી છે. આપ સૌ ફરીથી અહીંયા ઉપસ્થિત છો અને અમારા આ જે કાર્યક્રમમાં આપે ભાગીદારી કરી છે અહીંયા એ બદલ આપ સૌને ફરીથી ધન્યવાદ. થેન્ક યુ. મતદાન જાગૃતિ માટે છે રન ફોર વોટ. વોટ કોઈએ મતદાન કરવામાં આળસ કરવાની નથી. આપણા હાથ તો ગાલે ના હાલે તો વાહન કરીને મતદાન કરવા જવાનું છે. રમીનાબેન તમારે ખાસ જવાનું છે. આળસ કરવાની નથી. જો મતદાનમાં આળસ કરી અને પછી ગલત રીતે આવી જાય તો દોસ્તરો પણ કોઈ એવું કરવાનું નથી. મતદાન કરવા જવાનું છે તમારે. ડબલ એના ઘરવાળાનું મોટ રાખ્યું છે. અમે આવ્યા હતા સ્ટાફના બધાય રન ફોર વોટની અંદર. હવે રન થઈ ગયું, દોડાઈ ગયું ને શ્વાસોશ્વાસ થઈ ગયા. દોડશું નહીં પણ મતદાન કરવા ચોક્કસ જાશું. હવે અમે જઈએ ગાંઠિયા ખાવા દોડી દોડી. આજે માંડ સ્ટાફના ભેગા થયા. હવે 2 દિવસ એન્જોય થઈ ગયો કાલે આજે. હા, કાલે છે ને એક કમેન્ટ આવી હતી કે તમે કે સ્કૂલે આવું ના કરાય, સ્કૂલે તમે કે વિડીયો બનાવો. મેં કીધું સ્કૂલે અમે ફ્રી ટાઈમમાં બધું કરી લઈએ, વિડીયો તો બની જ જાય. સમયનો સદુપયોગ જ કરવાનો. અત્યારે અમે સમયનો સદુપયોગ કરીએ છીએ. બહાર એક દિવસની પાર્ટી કરવા જવા કરતાં આજે અમે રન ફોર વોટની અંદર આવ્યા. બધા હવની ઘરે વયા ગયા અને અમે સ્ટાફે નક્કી કર્યું કે અમે જઈએ હવે ગાંઠિયા ખાવા. ઘરમાં પછી 4-5 અમારા સ્કૂટરવાળા છે ને આગળ. એ પાલિયા સાહેબ મજામાં આવી જાવ તો. રસ્તામાં બધા ઓળખીતા મળતા જાય, જય શ્રી કૃષ્ણ કરતા જાય. અમારા હાટું અમારું બ્લોગમાં રાખજો, અમારું રાખજો જગ્યા એમ કહે છે. આ અમારા શ્વેતાબેન છે. શ્વેતાબેનનો બ્લોગ છે, એ પોતે બનાવે છે વિડીયો, પણ થોડાક આળસુડા છે એટલે ક્યારેક ક્યારેક જ મૂકે છે. એટલે મેં કીધું કાયમ મૂકો. આપણે જે કાયમ જેની રાહ જોતા હોય વિડીયો જોવાની, પછી તમે એક દિવસ મૂકો ને એક દિવસ ના મૂકો તો કોઈ જોવે નહીં. એટલે અમારે તમારી બેન ચેનલનું નામ શું છે તમારી? દર્શ રાજ્યગુરુ નામ છે, પણ NND ગુરુ છે એ મારી ચેનલનું નામ છે. અને મારી ચેનલ છે એ મારા બાળકો માટેની ચેનલ છે. એટલે કે બાળકો નવી નવી એક્ટિવિટી જ્યારે કરતા હોય અને એની મોજમાં કરતા હોય, એને ખબર ન હોય ને કરતા હોય, ત્યારના મારા વિડીયો મૂકેલા હોય છે. પ્લીઝ જોજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મારી ચેનલની જે મા બેનની ચેનલને પણ લાઈક અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરજો. હાલો આવજો. આ અમારા છે એ પ્રોત્સાહન પાર્ટનર છે. બહુ પ્રોત્સાહિત કરે અમને. સમયનો સદુપયોગ કરવાનો. 5 મિનિટ વધે એને બગાડવાની નહીં.
હું સખત એક્ટિવ જ રહું છું. 49મું વર્ષ છે મને, પણ હજી હું 5 મિનિટે હફ નથી લેતી. એટલે આ લોકોનું હું બહુ લોહી પીવું છું. એને બેઠા હોય ને તો બેહવા ના દો, આમ કરો આમ કરો આમ કરો એમ કરાવી રાખું. એટલે હું તો એક્ટિવ છું જ, પણ આને હું છે ને નોનસ્ટોપ વખત નથી લેવા દેતી. એટલે ભવિષ્યની અંદર ક્યાંય પાછા ન પડે ને દુઃખી ન થાય. કદાચ હાહુ ગુંડી મળી લૂચી યાદ કરશે કે વાંધો નહીં. હાલો અમે બધા જઈએ છીએ ગાંઠિયા ખાવા. હાલો તમે પણ. ભાઈ બનાવે છે વણેલા ગાંઠિયા. હું ટ્રાય કરું છું પણ મને આવડતા નથી. અમે એવા જ ગાંઠિયા ખાવા આખા સ્ટાફના. ભાઈ બહુ મસ્ત બનાવે છે ગાંઠિયા. ઘરે બહુ ટ્રાય કરું પણ આવા ગાંઠિયા સીધા જ થઈ જાય છે. સીધા થઈ જાય. વણેલા છે ને ભાઈ? પાટા અમે વણેલા બનાવીએ ને સેવ થઈ જાય છે. તમારા હસબન્ડ લઈએ ને એટલે તમારે ગાંઠિયા આડાવડા ન થાય. ગુજરાતની પ્રજાને ગાંઠિયા વિના ન હાલે. હા, એ તો ગુજરાતની પ્રજા ગાંઠિયા તો કોઈ તે જ રાખે. અમે અહીં અડધી કલાકથી ઊભા છે, હજી વારો નથી આવ્યો. તમને હરિદ્વાર લઈ જાય એમ? હા તો સારું, અમે હરિદ્વાર લઈ જાઓ. હા હા, શું નામ છે તમારું? નામ કયો? વિજયસિંહ પરમાર. આ ભાઈ ગાંઠિયા બનાવે છે, ઓર્ડર ઉપર જાય છે, હરિદ્વારે જાય છે. દર વર્ષે જાય છે 5 વર્ષ. હા, સારું સારું.